સુરતના કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજની 19 વર્ષીય ટ્યુશન શિક્ષિકા દીકરીને કરેલા આપઘાત મામલે પાટીદાર સમાજના મોભીઓએ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સુરતના કતારગામ ખાતે 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા દીકરીની આત્મહત્યા મામલે સમાજમાં સતત રોષ ભભૂકી રહ્યો છે અને પાટીદાર સમાજના મોભી ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં મુકેશ પટેલ, લાલજી પટેલ, મથુર ચવાણી, વેલજી સેટા, કેશુભાઈ ગોટી, ધરમભાઈ લાઠિયા, જીવરાજ ધારુકા સહિતના આગેવાનો પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને આવી ઘટનાના ફરી ન બને તેવી માંગ કરી હતી। કતારગામમાં જે ઘટના બની અને જે આત્મહત્યા કરી દીકરીએ, એવી ઘટના કદી ગુજરાતમાં કોઈ દીકરી હારે ન બને એટલે પોલીસ કમિશનરને, ગૃહમંત્રીને અમે રજૂઆત કરી છે કે આમાં સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને અમને ખાતરી આપવામાં આવી છે કે આમાં સખતમાં સખત પગલાં લેવાશે। નમસ્કાર મિત્રો, ગઈકાલે જે કતારગામ વિસ્તારમાં 19 વર્ષની દીકરીએ આપઘાત કર્યો છે, જે અસામાજિક ટોર્ચરિંગ લુખ્ખા તત્વો દ્વારા એને પ્રેશર કરવામાં આવ્યું, ટોર્ચરિંગ કરવામાં આવ્યું, બ્લેકમેલ કરવામાં આવી, એના હિસાબે જે આપઘાત કરવાની ફરજ પડી છે। એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, નાની દીકરી જ્યારે આપઘાત કરે એટલે આપણને દુઃખ થાય ને થાય જ। તો એના માટે અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને ગૃહમંત્રીને ફોનમાં વાત કરી છે। એને અમને ખાતરી આપી છે કે કોઈ પણ સમાજની જ્ઞાતિની દીકરી હોય, અમે દીકરીની સાથે જ છીએ અને 100% અમે તમને ન્યાય અપાવીશું। ધરપકડ થઈ ચૂકી છે, હવે તે પ્રકારે ધરપકડ થઈ ચૂકી છે, અમારે તો ધરપકડ થઈ છે, પણ એના માટે જો ગુનેગારો હોય તો 100% એને સજા પણ થવી પડે, ત્યાં સુધી અમારી રજૂઆત છે। સમાપક દ્વારા દીકરીની જૂની ચેટ પણ કંઈક વાયરલ કરવામાં આવી છે, આ બાબતે શું? હવે એ પોલીસનો વિષય છે, પોલીસ દ્વારા તપાસ કરી અને એનું પણ ઘટતું કરશે એવી અમને ખાતરી છે।